નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો? શું તમારી પાસે પણ તમારું પોતાનું મકાન નથી? શું તમારું પણ પોતાનું ઘર કે પ્લોટ હોવાનું સપનું જોઈ રહ્યા છો? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે ગુજરાત સરકારની એક એવી અદ્ભુત યોજના વિશે વાત કરવાના છે, જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા પરિવારોને વિનામૂલ્યે ઘરથાર પ્લોટ પૂરો પાડવામાં આવે છે। આ યોજનાની તમામ વિગતો આપણે વિગતવાર જોઈએ, જેમાં આ યોજનાનો હેતુ શું છે, કોને લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી ક્યાં કરવાની છે। આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા એવા કુટુંબો કે જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર કે જમીન નથી, તેઓ પોતાનું મકાન બનાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ વાર સુધીનો ઘરથાર પ્લોટ વિનામૂલ્યે મળી રહે તે માટે આ મહત્વની યોજના અમલમાં મૂકવામાં આવી છે। હવે તમને સવાલ થશે કે આ યોજનાનો લાભ કોને મળશે? તો જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક ધોરણો પૂર્ણ કરવા પડશે, જેમાં પહેલું, અરજદાર કે તેમના પરિવાર પાસે અગાઉથી કોઈ પ્લોટ કે મકાન ના હોવું જોઈએ, એટલે કે તેઓ ભાડાના મકાનમાં રહેતા હોવા જોઈએ અથવા તો કોઈ ગૌચરમાં ઝૂંપડીમાં રહેતા હોવા જોઈએ। બીજું, ઉંમરની મર્યાદા, અરજદાર પુખ્ત વયના એટલે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ। ત્રીજું, વસવાટ એટલે કે જે ગ્રામ્ય વિસ્તારમાં પ્લોટ જોઈતો હોય તે ગામમાં ઓછામાં ઓછા 1 વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ। ચોથું, જમીનની મર્યાદા, અરજદાર કે તેમની કુટુંબના નામે વધારે ખેતીની જમીન હોવી ના જોઈએ। પિયતવાળી જમીનમાં અડધા હેક્ટરથી વધુ અને બિન પિયતવાળી જમીન હોય તો 1 હેક્ટરથી વધુ ના હોવી જોઈએ। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની, તો અરજી કરતી વખતે તમારી પાસે નીચે મુજબના પુરાવા હોવા જરૂરી છે। પહેલું, પુખ્ત વયના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડમાંથી ગમે તે એક હોવું જોઈએ। બીજું, ઓળખ અને વસવાટના પુરાવા માટે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ, રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નથી। ત્રીજું, જમીન સંબંધિત પુરાવા, તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને ગામના નમૂના 7/12 આની નકલ। ચોથું, એકરારનામું, કુટુંબના કોઈપણ સભ્યના નામે રાજ્યમાં અન્ય કોઈ મકાન કે જમીન નથી તે અંગેનું લેખિત એકરારનામું। હવે વાત કરીએ પ્લોટનું માપ અને સરકાર દ્વારા વિશેષ સહાયની, તો આ યોજના હેઠળ પાત્ર ધરાવતા કુટુંબોને વધુમાં વધુ 100 ચોરસ વાર સુધીનો ઘરથાર પ્લોટ વિનામૂલ્યે આપવામાં આવે છે। જો પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો વધુ કુટુંબોને આવરી લેવા માટે જમીનની ઉપલબ્ધતાના આધારે 50 ચોરસ વારથી 100 ચોરસ વાર સુધીનો પ્લોટ ફાળવી શકાય છે। નવો સુધારો 2026 તાજેતરના ઠરાવ મુજબ જમીન વિકાસ યોજના અંતર્ગત અગાઉ પ્લોટ દીઠ 1000 રૂપિયાનો ખર્ચ અપાતો હતો, તેને વધારીને હવે 5000 રૂપિયા કરવામાં આવ્યો છે। જેમને ખાડા ટેકરાવાળી જમીનને સમતલ કરવા માટે 1 હેક્ટર દીઠ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે। હવે વાત કરીએ અરજી ક્યાં અને કેવી રીતે કરવી। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે ક્યાંય લાંબી પ્રક્રિયામાં પડવાની જરૂર નથી। આ માટે દરેક ગ્રામ પંચાયત દ્વારા જે તે ગામના પાત્ર લાભાર્થીઓની માંગણીઓ મેળવીને રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે। તમારે સીધા તમારી ગ્રામ પંચાયત કચેરી ખાતે સંપર્ક કરીને અરજી કરવાની રહેશે। તો મિત્રો, જો તમે કે તમારા પરિચિતમાંથી કોઈ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા હોય તો આ યોજનાનો લાભ ચોક્કસથી લેજો। આશા રાખીએ છીએ કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી જ ઉપયોગી સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ધન્યવાદ।